જે ભેળસેળ કરી રહ્યા છે, જે બદમાશી કરી રહ્યા છે, સુરત શહેર અને ગુજરાતભરમાં જે રોડ ઉપર, સ્ટ્રીટ ઉપર ખુલ્લા ખોરાક વગેરે, કોલ્ડ ડ્રિંક્સ, તરબૂચ, મસાલાઓ વેચે છે, એમાં ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આરોગ્ય જાળવણી માટે સતત ને સતત એમના ઉપર વોચ રાખી એમના તપાસ, એમના નમૂના લેવાઈ રહ્યા છે. હું બધાને વિનંતી કરું છું કે આપણે ખાવાની વસ્તુ લઈએ છીએ એ ખૂબ સ્ટાન્ડર્ડ કંપની અથવા તો ખૂબ સ્ટાન્ડર્ડ ડેરીની પ્રોડક્ટનો જ યુઝ કરી લેભાગુ તત્વો કે ખુલ્લું વેચાતો ખોરાક એક પણ ના લે. પરંતુ જે ભેળસેળ કરી રહ્યા છે, જે બદમાશી કરી રહ્યા છે, અમારો આરોગ્ય વિભાગ સતત વોચ રાખી અને રોજના રોજ દરોડા પાડી રહ્યા છે. 1,21,00,000 જેટલી દવાઓ, ડ્રગ્સની અંદર ભેળસેળ અને નશીલી દવાઓ વગેરે શંકાસ્પદ દવાઓનો જથ્થો સીલ કરી દેવામાં આવ્યો છે. એ જ રીતે આઈસ્ક્રીમ, કેરીના રસ, તરબૂચ વગેરેની અંદર પણ ભેળસેળ કરીને જે એસેન્સ નાખે, કલર નાખે છે, આ લોકોને પણ છોડવામાં નહીં આવે.